ભચાઉના લોકો આખલા યુદ્ધથી પરેશાન પોકારી ઉઠ્યા છે। ક્યારે થશે કાર્યવાહી? ભચાઉના દરેક વિસ્તારની એક જ મોટી સમસ્યાથી ત્રસ્ત થતા શહેરીજનો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક વેપારી પરિવારથી જાણવા મુજબ એક મહિલાને આખલાએ અડફેટે લેતા ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી। સતત 1 મહિના સુધી સારવાર હેઠળ છે। તેમજ ભચાઉની શાક માર્કેટમાં એક શાકભાજીના નાના વેપારીની લારીને આખલાઓ દ્વારા નાસભાગના કારણે લારીને ઉથલાવી હતી। સાથે નાનું મોટું નુકસાન થયેલ જાણવા મળ્યું હતું। શહેરની મુખ્ય બજારમાં મન ફાવે તેમ રખડતા ઢોરોને તંત્ર તેમજ જીવદયા મંડળને સાથે રાખી રખડતા ઢોરને પાંજરે પૂરે તેવું અહીંના રહીશો ઈચ્છી રહ્યા છે। શેરીઓ રમતા નાના બાળકો અને વૃદ્ધોને આખલાઓનો ભય સતાવે છે। જાણવા મળતી માહિતી મુજબ અનેક લોકોએ આખલાઓના કારણે જીવ ગુમાવ્યા છે અને ગંભીર ઈજાગ્રસ્ત થયેલા છે। તેમજ જુદા જુદા વિસ્તારોમાં ઘર પાસે પાર્ક કરેલા વાહનોને આખલાઓના યુદ્ધથી નુકસાનીને સામનો કરવો પડે છે। શહેરના વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોર પર જલ્દીથી કાર્યવાહી થાય તેવી અહીંના સ્થાનિકો રહીશો આશા સેવી રહ્યા છે। અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ। મારું નામ કેશવગર ભીખાગર બાવાજી, ભચાઉ। હું શાકભાજીનો ધંધો કરું છું ભચાઉમાં। હા, એ ભચાઉ નગરમાં આખલાનો બહુ ત્રાસ વધી ગયો છે ને વારે ઘરે અહીંયા હાલતા રાહદારીઓને અને માણસોને હડફેટે લેશે અને કેટલાને લગાડી ગયા છે અને મને પણ પછી રેકડીમાં નુકસાન કર્યું હતું। રેકડી આખી ભાંગી નાખી હતી। લગભગ અંદાજે 10-15 હજારનું નુકસાન કર્યું હતું અને બીજા એક રાહદારી છે, એક ઓળખીતા છે, એમને પણ હાથને ભાંગી નાખ્યો હતો, ફ્રેક્ચર સહિતની ઈજાઓ કરી હતી। તેમને પણ લગભગ 20-30 હજારનું ખર્ચાયું હતું। અને ભચાઉમાં જ્યારે પણ વધે છે ત્યારે બધા હાલતા રાહદારીઓને હડફેટે લે છે અને કેટલાને લાગેલું પણ છે। તો નગરપાલિકાવાળાએ આ આખલાનો કાંઈ પણ યોગ્ય નિકાલ કરવો જોઈએ અને તેની કાંઈક કામગીરી સારી કરીને આખલાનો નિકાલ કરે, કાંઈ પણ એવી નગરપાલિકા પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। રતનભાઈ દરજી। હા, આપણે આખલાથી કોણ ભોગ બનેલું છે? આખલાથી હમણાં મારા છોકરાને ભોગ બન્યા હતા અને 1 મહિનાનું પ્લાસ્ટર આવ્યું હતું। હાલ ઘડી આરામમાં છે। 1.5 મહિના સુધી અમે હેરાન થઈ ગયા। અત્યારે અમે દરરોજ 250 રૂપિયા માલિશને આપવા પડે છે, પ્રાઇવેટમાં માલિશ કરાવવી પડે છે અને અમને કાંઈ પણ અને અમે તો એવું કહેવા માંગીએ છીએ કે આને તમે કાયમી ધોરણે નિકાલ થાય એવો નિર્ણય લ્યો અને કંઈક કામગીરી કરો તો દેશ માટે, ભચાઉ માટે બહુ સારું છે। અને ઘરે બેઠા છે આરામમાં એમને 1 મહિનાનો પ્લાસ્ટર આવે ને 20 દિવસ થયા માલિશ કરે, 1.5 મહિના ઘરે જ છે। બરોબર। નાનો બાળક બિચારો હેરાન થઈ ગયો છે મમ્મી વગર। સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે અમે એવી જ અપેક્ષા રાખીએ કે તમે આમનું નિવારણ જલ્દી લ્યો। આના કારણે અમારે આવા ઘણા પણ કિસ્સા બની જાય છે। ભચાઉમાં અવારનવાર આવા બનાવો બને છે। તમે ઠેક ઠેકાણે જાઓ તો આટડા માંડીને બેઠા છે ચારાવાળા, એમનું પણ કંઈ નિર્ણય લ્યો।